સ્વાગત, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. નવા સપ્તાહમાં આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર મોટા ઘટાડા સાથે આજે મંથલી એક્સપાયરીની શરૂઆત કરવાના છે, ત્યારે શું સંકેતો સાથે આપણે આગળ વધીશું તેના પર નજર કરીશું. પણ આવો આ કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ માટે નબળા સંકેત. દિવસની શરૂઆત ઘટાડા સાથે. પશ્ચિમી એશિયામાં યુદ્ધથી હુથીઓની એન્ટ્રીને કારણે વૈશ્વિક માર્કેટ્સમાં હાહાકાર. નિફ્ટીની મંથલી એક્સપાયરીના દિવસે 300 પોઈન્ટનો ઘટાડો. નિક્કઈ 5% ઘટ્યો. અન્ય એશિયન માર્કેટ્સમાં પણ દબાણ સાથે કારોબાર. આ તરફ ડાઉ ફ્યુચર્સ પણ 300 પોઈન્ટથી વધુ ઘટ્યા. યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા ઇઝરાયેલ પર હુમલાને કારણે ક્રૂડના ભાવમાં ફરી ભડકો. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $116 પાર. એક મહિનામાં 60% વધી ચૂક્યા છે ક્રૂડના ભાવ. પાંચમા સપ્તાહમાં ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને મોંઘવારી વધવાની આશંકાને કારણે સોના ચાંદીમાં વેચવાલી. સોનું ઘટીને $4400 નજીક. ચાંદીમાં 1%થી વધુનો ઘટાડો. પશ્ચિમી એશિયન યુદ્ધ પહોંચ્યું પાંચમા સપ્તાહમાં. અમેરિકાની ગ્રાઉન્ડ ઓપરેશન્સની તૈયારી. વધુ 3500 સૈનિક પશ્ચિમી એશિયા પહોંચ્યા. ટ્રમ્પે કહ્યું ખર્ગ ટાપુ પર કબજો કરી શકે છે અમેરિકા. પાકિસ્તાને કહ્યું બંને દેશ વાતચીતના ટેબલ પર આવી શકે છે. રૂપિયાને સ્થિર કરવા આરબીઆઈ મેદાને. બેંકને ફોરેક્સ એક્સચેન્જ પોઝિશન પર $100 મિલિયન લિમિટ અપાવી. બેંક્સ હવે દરરોજ $100 મિલિયન વધુ નહીં રાખી શકે. શુક્રવારે રેકોર્ડ લો પર બંધ થયો હતો રૂપિયો. આજે ફોકસમાં રાખો ડિફેન્સ શેર્સને. 2.38 લાખ કરોડના રક્ષા ખરીદ પ્રસ્તાવને મંજૂરી. રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ કાઉન્સિલની બેઠકમાં મંજૂરી લેવાઈ. એર ડિફેન્સ ધનુષ ગન સિસ્ટમથી લઈને અનેક નવી સિસ્ટમ ખરીદવા મંજૂરી. બહેરીનના એલ્યુમિનિયમ પ્લાન્ટ પર ઈરાનના હુમલાને કારણે આજે ફોકસમાં રહેશે નાલ્કો, હિન્દાલ્કો, વેદાંતા. બહેરીન પર હુમલાને કારણે વૈશ્વિક એલ્યુમિનિયમ સપ્લાયને થઈ શકે અસર. આવો કરીએ શરૂઆત સૌથી પહેલા ગિફ્ટ નિફ્ટીના સંકેત સાથે. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ દિવસની શરૂઆત સારી નથી કરી રહ્યો અને ગિફ્ટ અત્યારે ફિલહાલ કંઈક 200 પોઈન્ટ્સ આસપાસથી વધુનો ઘટાડો બતાવે છે. એટલે દિવસની શરૂઆત ઘટાડા સાથે થવાની કોશિશ થઈ રહી છે. લગભગ 1.16% આસપાસનો ઘટાડો છે. પરંતુ દર્શક મિત્રો આજનો લો જે બન્યો છે તે છે 22,410 ગિફ્ટ નિફ્ટીનો. ત્યાંથી અત્યારે ફિલહાલ તમે જે છે તે 22,568 પર છો. મતલબ સાફ છે, મતલબ તમે અહીંયાથી પણ વધુ ઘટાડે હતા, પરંતુ તળિયેથી થોડી રિકવરી આવેલી છે, જેના કારણે અત્યારે ફિલહાલ તમે થોડા સુધરેલી પરિસ્થિતિમાં છો. તેમ છતાંય ગિફ્ટ નિફ્ટી અલ્ટિમેટલી તમને 1% આસપાસનો ઘટાડો તો બતાવી જ રહ્યો છે. આ તરફ અમેરિકન માર્કેટ્સનો શુક્રવારનો ક્લોઝ પણ સારો નહોતો અને અત્યારે ફિલહાલ ફ્યુચર્સ પણ ખરાબ છે. પહેલાં તમે ક્લોઝ જોઈ લો. અમેરિકન માર્કેટ્સનો શુક્રવારે 1.73%નો મોટો કડાકો ડાઉની અંદર તમને આવતો જોવા મળેલો હતો. ત્યારબાદ તમે જુઓ S&P 500, તો S&P 500માં પણ તમને જે છે તે ખાસ 1.67% આસપાસનો ઘટાડો અને નાસ્ડેકની અંદર તો 2%થી વધુની નબળાઈ જોવા મળી, 2.15% આસપાસ. એટલે શુક્રવારે હાલત ખરાબ હતી અમેરિકન માર્કેટ્સમાં. આ બધાની વચ્ચે જે શનિ રવિમાં થયું એને કારણે અત્યારે નિક્કઈ તમે જેપનીઝ માર્કેટ પણ જો કરી લો 4.25% આસપાસનો ઘટાડો તમને જેપનીઝ માર્કેટ્સ બતાવી રહ્યા છે. 4.5% આસપાસનો ટુ બી પ્રિસાઇઝ. પણ આ તો તળિયેથી થોડા એવા રિકવર જરૂર થયા છે. અહીંયા પણ જે લો બનેલો છે તે 50,566નો હતો, એટલે એક સમય 5%થી વધુની નબળાઈ હતી. ત્યાંથી ફરી થોડા ઉપર આવ્યા છીએ, જેને કારણે અત્યારે ફિલહાલ થોડો સુધારો છે. 50,885 આસપાસ કારોબાર. એટલે તળિયેથી લગભગ તમે જુઓ ને તો 201 પોઈન્ટ આસપાસની રિકવરી આવી છે. અન્ય એશિયન માર્કેટ શું કરી રહ્યા છે તમે જોઈ લો. અત્યારે સ્ટ્રેટ્સ ટાઈમ્સ 5% નીચે છે. હેંગસેંગ 1.5% આસપાસ નીચે છે. તાઇવાન 0.5% નીચે છે. કોસ્પી 3.5%નો કડાકો છે અને શેંઘાઈ ચાઇનીઝ માર્કેટ્સ 0.5% નીચે છે. અને આપણે પણ કંઈક આવા જ પ્રકારનો ઘટાડો બતાવીશું. થોડું લિમિટેડ ઘટાડો બતાવવાનો પ્રયત્ન અત્યારે ફિલહાલ જે છે તે માર્કેટ્સ કરતા જોવા મળી રહ્યા છે. તો આ તો વાત થઈ ગઈ ઇન્ટરનેશનલ માર્કેટ્સની. એક વખત આપણો ક્લોઝ આપી દો શુક્રવારનો. અત્યારે ફિલહાલ જે શુક્રવારે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું તે કયા પ્રકારનું હતું? તો શુક્રવારે નિફ્ટી તમને જોવા મળ્યો હતો 2%નો મોટો કડાકો. એટલે આપણા માર્કેટ્સે પહેલાં જ રિએક્શન આપી દીધેલું હતું
અને ત્યારબાદ હજુ ફર્ધર ગિફ્ટ નિફ્ટી તમને 1% આસપાસનો ઘટાડો બતાવે છે. મતલબ સાફ છે, મતલબ એ છે કે અહીંયા તમે ઓવરઓલ જે કંઈ પણ ઉપલા સ્તરોથી ઘટાડો જોઈ રહ્યા છો તે જ ઘટાડાના ભાગ સ્વરૂપે આજે ફોલો અપ સેલિંગ આવશે. મતલબ તમે જે રિસેન્ટ સ્વિંગ લો હતા તમારા, જે 22,480 આસપાસ સમથિંગના હતા, એ તરફ ફરી પ્રયાણ કર્યું છે. હવે આજે પહોંચીશું કે નહીં, કેમ કે આજે મંથલી એક્સપાયરી છે, તે આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. પણ અત્યારે તો ફિલહાલ હાલત દિવસની શરૂઆત ખરાબી સાથે થઈ રહી છે. હવે આવ્યો તમે સૌથી પહેલા નજર કરો યુએસ માર્કેટના ક્લોઝને જરા સમજાવીએ. શુક્રવારે શું થયું? શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં યુએસ માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી અને જીઓપોલિટિકલ ટેન્શન, ખાસ કરીને મધ્ય પૂર્વના જે અહેવાલો છે તેના કારણે થઈને વેચવાલી આવતી જોવા મળી. જે ક્રૂડના વધતા ભાવો છે તેને કારણે ફરી એકવાર રોકાણકારોમાં ડરનો માહોલ જોવા મળ્યો અને આજે પણ જે કંઈ પણ આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ તેનું કારણ તો આ જ જોવા મળી રહ્યું છે. નાસ્ડેક બેઝિકલી મોટો કડાકો બતાવતો જોવા મળ્યો હતો, 2.15% આસપાસ અને 20,948નું કંઈક ક્લોઝ છે. પ્લસ ફ્યુચર્સ અત્યારે ડાઉન છે. નાસ્ડેક સત્તાવાર રીતે કરેક્શન ઝોનમાં પ્રવેશી ચૂક્યો છે. ડાઉ જોન્સ તમે જુઓ તો 1.73%નો મોટો કડાકો તમને ત્યાં જોવા મળ્યો અને S&P 500 પણ 1.67%ના કડાકા સાથે જોવા મળ્યો. ટેક શેર્સમાં બેઝિકલી ખાસ દબાણ જોવા મળ્યું છે અને સોશિયલ મીડિયા એડિક્શન અંગેના કોર્ટના ચુકાદાને કારણે મેટાનો શેર 3.91% તૂટ્યો હતો. ખાસ તો ઇન્સ્ટાગ્રામ માટે થઈને જે કમેન્ટ્સ આવેલા છે, આગળ અમે તમને અહેવાલો આપીશું આ મુદ્દે, પણ તેને કારણે એક અસર આવતી જોવા મળી હતી. આ સિવાય આલ્ફાબેટ 2.49%, એમેઝોન 3.89%, એનવીડિયા 2.13%ના ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા. રોકાણકારોનો ડર જે છે તે વોલેટિલિટી ઇન્ડેક્સ બેઝિકલી દર્શાવે છે અને તે 13% ઉછળીને 31.05 પર, આઈ રિપીટ, અમેરિકાનો વોલેટિલિટી ઇન્ડેક્સ 31.05 પર પહોંચી ગયો છે અને આપણે પણ હવે 30ને ઉપર જવાની પૂરી તૈયારીઓ છે જ, એટલે એની તૈયારીઓ તમે પણ કરી લો. અત્યારે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. 10 વર્ષનો યુએસ ટ્રેઝરી yieldજે છે તે 4.43% પર છે. એટલે લોકો અત્યારે ફિલહાલ શેર બજારથી, સોના ચાંદીથી, બધી જગ્યાએથી પૈસા કાઢીને માત્ર બોન્ડ્સમાં લગાવી રહ્યા છે તેવું જોવા મળે છે. મધ્ય પૂર્વના તણાવને કારણે ઓઇલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડ 7%ના જંગી ઉછાળા સાથે બેરલ દીઠ $113 લેવલ પર છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ વધવાને કારણે થઈને ફુગાવાની ચિંતામાં વધારો થયો છે અને વૈશ્વિક માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનું પ્રતિ આઉન્સ જે છે તે $4,433.53ની આસપાસ બંધ થયું અને સોનું જાન્યુઆરીના ઓલ ટાઈમ હાઈ સપાટીથી 20% ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યું છે. તો આ થઈ ગયું તમારા માટે અમેરિકન માર્કેટનો સંકેત અને થોડી સોના ચાંદીની સાથે વાત કરી. હવે આવો યુરોપિયન માર્કેટ્સની વાત કરી લઈએ. શુક્રવારે યુરોપિયન માર્કેટ્સમાં સ્પષ્ટપણે નકારાત્મક વલણ જે છે તે ખાસ જોવા મળ્યું અને ક્રૂડના વધતા ભાવને કારણે સ્ટેગફ્લેશનનો ડર અત્યારે ફિલહાલ યુરોપિયન માર્કેટ્સમાં સતાવી રહ્યો છે. સ્ટેગફ્લેશન એટલે કે મોંઘવારી ઊંચી અને આર્થિક વૃદ્ધિ નીચે, અને સ્ટેગફ્લેશન કહેવામાં આવે છે. હવે રોકાણકારોના ડરને કારણે માર્કેટમાં વ્યાપક વેચવાલી આવતી જોવા મળી અને યુરોપના તમામ મુખ્ય જે ઇન્ડેક્સ છે તે મોટા ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા. સ્ટોક 600 ઓલમોસ્ટ 1% ઘટીને 575 આસપાસ બંધ થયો અને સમગ્ર યુરોપનું પ્રતિનિધિત્વ કરતો આ ઇન્ડેક્સ છે. જર્મન શેર માર્કેટમાં સૌથી વધુ દબાણ જે છે તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું અને DAX 40 1.38% અરાઉન્ડ તૂટીને 22,300 આસપાસ બંધ થયો. DAX 40 જે છે તેમાં આટલો મોટો ઘટાડો. કેક તમે જુઓ તો કેકની અંદર પણ 0.87% આસપાસનો ઘટાડો જોવા મળ્યો અને FTSE 100 પણ થોડો પ્રમાણમાં ઓછો, 0.3% આસપાસનો ઘટાડો ત્યાં પણ જોવા મળ્યો. હવે આજે જે કંઈ પણ શનિ રવિમાં હુથી વિદ્રોહીઓએ જે હુમલા કર્યા તેની અસરથી ક્રૂડમાં જે અસર છે તેને કારણે આજે યુરોપિયન માર્કેટ્સ ફર્ધર ઘટશે, એટલે FTSEમાં તેની રિએક્શન પણ આવતું જોવા મળી શકે તેમ છે. ખાસ કરીને બેન્કિંગ, ફિનાન્શિયલ સેક્ટરમાં મોટું દબાણ ફાઇનલી આવતું જોવા મળ્યું અને યુરોપિયન માર્કેટમાં ખાસ એને અસર આવી છે. જે યુનિક્રેડિટ છે, ડોઇશ બેંક છે, બેઝિકલી BBV, આવા પ્રકારના સ્ટોક્સ છે, બેન્કિંગ સ્ટોક્સ છે, તેની અંદર 1.3 થી 2.5% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. જીઓપોલિટિકલ ક્રાઇસિસને કારણે એનર્જી સેક્ટરમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને બ્રેન્ટ ક્રૂડ 4%થી વધુના ઉછાળા સાથે $112 પર પહોંચ્યું. આ ઊંચા એનર્જી ભાવો જ યુરોપમાં ફુગાવો વધારી રહ્યા છે અને આર્થિક ચિંતા, બેઝિકલી યુરોપમાં આર્થિક સંકટની ચિંતા, મારે એમ કહેવું જોઈએ, વધી છે, તેને કારણે એક અસર આવી. આ તરફ ક્રૂડના ભાવોમાં જે ભડકો થયો અને જે આજે મોટો ઘટાડો તમે જોઈ રહ્યા છો સમગ્ર એશિયન માર્કેટ્સમાં, ફ્યુચર્સ વગેરેમાં, તે કારણો તમે જોઈ લો. હુથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઇઝરાયલ પર. ક્યારે? કે જ્યારે આ યુદ્ધ શરૂ થયું ઈરાન સાથે, તે બાદ પહેલી વખત હુથી વિદ્રોહીઓ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો. તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ વકરવાની દહેશત છે અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.
યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરોની યુદ્ધમાં એન્ટ્રી થઈ છે અને હુથી બળવાખોરોએ સપ્તાહના અંતમાં ઇઝરાયલ પર સીધો હુમલો કર્યો. હુથી બળવાખોરોએ આ સપ્તાહના અંતમાં ઇઝરાયલ પર સીધો હુમલો કર્યો. તેના કારણે અમેરિકા અને ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની શરૂઆત બાદ આ પ્રથમ વખત છે હુથીઓની એન્ટ્રી થઈ છે અને આ નવા હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ અવિરત વિસ્તરી રહ્યો છે. સીધી અને ગંભીર અસર તેની વૈશ્વિક કોમોડિટી માર્કેટ્સ પર જોવા મળી રહી છે અને વધતા જતા જીઓપોલિટિકલ ટેન્શન અને સપ્લાય ખોરવાઈ જવાની આશંકા અત્યારે ફિલહાલ સતાવી રહી છે. સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાયો અને બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $3.16 જંગી ઉછાળા સાથે $115 પર બેરલ પર હતું. અગાઉ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં પણ ઓઇલ માર્કેટમાં મોટી તેજી જોવા મળી હતી અને 4.2% વધીને બ્રેન્ટ બંધ થયેલો અને આજે સવારે પણ તમને જોવા જાવ તો મજબૂતી જોવા મળી રહી છે. બ્રેન્ટનો ભાવ હું સીધો તમને અત્યારે ફિલહાલ જણાવું તો લગભગ 115.44 આસપાસ છે, જે 2.5%નો વધારો બતાવે છે અને તેના જ કારણે થઈને તમે જોવા જાવ તો સોના ચાંદી સહિત બધી જ કોમોડિટીઝને નેગેટિવ અસર પહોંચી છે અને હુથીઓની એન્ટ્રીને કારણે બેઝિકલી ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ડિસરપ્શન્સ આવી શકે તેવી ચિંતાઓ અત્યારે ફિલહાલ સતાવી રહી છે. તો દર્શક મિત્રો, અત્યાર સુધીમાં તમે કારણ સમજ્યા કે શા કારણથી અત્યારે આ ગ્લોબલ જે એનર્જી ક્રાઇસિસ છે તેની અસર એશિયન માર્કેટ્સ, અમેરિકન ફ્યુચર્સ અને આપણા ગિફ્ટ નિફ્ટી પર પડી રહી છે. હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ હું તમને સમજાવીશ કે અન્ય કયા કયા મોટા સમાચારો છે કે જે આજે તમારે ખાસ ધ્યાન પર રાખવા. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટી તરફથી મોટા ઘટાડાનો સંકેત, પરંતુ દર્શક મિત્રો રાહતની વાત એ છે કે જે ઇન્ટરનેશનલ ક્યુઝ આપણને મળી રહ્યા છે તે ચાહે એશિયન માર્કેટ્સ જુઓ કે ગિફ્ટ નિફ્ટી જુઓ, બધા તળિયેથી થોડા રિકવર જરૂર થયા છે. સો આ આપણે એક આશા રાખી શકીએ કે આજે ફરી એકવાર જે ગેપડાઉન ઓપનિંગ થાય ત્યારબાદ થોડો સુધારો આવે તેવી અપેક્ષા અત્યારે ફિલહાલ આપણે જરૂરથી રાખવી જોઈએ. પણ આગળ વધીએ. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે જે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો છે તેની હુથી બળવાખોરોની જે એન્ટ્રી થઈ તે લોજિક થોડું તમને સમજાવીએ કે એ શું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં હુથી બળવાખોરોની જે એન્ટ્રી થઈ છે, પાકિસ્તાન બેઝિકલી શાંતિ મંત્રણાની તૈયારીઓમાં ચાલી રહ્યું છે એક બાજુ, અને બીજી બાજુ અમેરિકન સેના મધ્ય પૂર્વમાં પહોંચી ગઈ છે. 3500 સૈનિકો કંઈક ગ્રાઉન્ડ પર પહોંચી રહ્યા હોય તેવી સ્થિતિ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ ગંભીર અને ચિંતાજનક બની છે, કારણ કે યમનમાં જે હુથી બળવાખોરો છે તેમણે હવે ઇઝરાયલ પર હુમલો કરી દીધો, જેના કારણે સત્તાવાર રીતે આ યુદ્ધમાં હવે હુથી બળવાખોરો પણ પ્રવેશી ચૂક્યા છે. હવે ઇઝરાયલ માટે નવો ફ્રન્ટ પણ છે. આમ તો ફ્રન્ટ ઓપન જ હતો, પણ એને હવે ત્યાં પણ ધ્યાન દેવાનું છે ઇઝરાયલ. આ હુમલાને કારણે સમુદ્રી માર્ગે થતા કમર્શિયલ શિપિંગમાં વધુ જોખમ જે છે તે સર્જાઈ રહ્યા છે. અમેરિકન મરીન્સની પ્રથમ ટુકડી પણ હવે મધ્ય પૂર્વના વિસ્તારમાં પહોંચી ચૂકી છે અને મરીન્સની પ્રથમ ટુકડી પહોંચી, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા સ્વાભાવિક છે કે વધતી જોવા મળી. આ પરિસ્થિતિ વચ્ચે ઈરાને અમેરિકા પર બેવડી નીતિઓ અપનાવવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ઈરાનની સંસદના સ્પીકરે જણાવ્યું હતું કે અમેરિકા એક તરફ સંભવિત વાટાઘાટો અને શાંતિ મંત્રણાના સંદેશાઓ મોકલે છે, બીજી બાજુ ગુપ્ત રીતે જમીની હુમલો કરવા માટે સૈન્યને મોકલી રહ્યું છે, જે આપણને સમાચાર મળ્યા હતા. તો ઈરાને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો કોઈ પણ પ્રકારનો ગ્રાઉન્ડ અટેક તમે કરશો તો ઈરાન જડબાતોડ જવાબ આપવા સંપૂર્ણ તૈયાર છે. આવી સ્થિતિમાં જીઓપોલિટિકલ ટેન્શન અને યુદ્ધને રોકવાના પ્રયાસ સ્વરૂપે પાકિસ્તાન અત્યારે ફિલહાલ આગળ આવ્યું છે અને પાકિસ્તાને સત્તાવાર રીતે જણાવ્યું કે યુદ્ધ રોકવા માટે શાંતિ મંત્રણા જો થાય તો તેની યજમાની પાકિસ્તાન કરવા તૈયાર છે. આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જે છે તે પાકિસ્તાન દ્વારા આપવામાં આવ્યું અને ગઈકાલે 4 દેશોના વિદેશ મંત્રીઓ, જેમાં જે છે તે ખાસ ઇજિપ્ત આવે છે, ત્યારબાદ યુએઈ, ખાસ તમે જુઓ તો તુર્કીએ અને પાકિસ્તાન, આ 4 દેશોના વિદેશ મંત્રીએ મીટિંગ પણ ગઈકાલે આ જ મુદ્દાને લઈને કરી હતી. આ તરફ મોજતબા ખમેનાઈ સાહેબ જે નવા આવ્યા છે, નવા સુપ્રીમ લીડર છે ઈરાનના, તેમણે ગઈકાલે એક નવો વિચિત્ર સંદેશ આપ્યો અને આક્રમણનો સામનો કરવા સમર્થન આપવા બદલ તેમણે ઈરાકનો આભાર માની લીધો. એ જ ઈરાક કે જેની સાથે ઈરાને યુદ્ધ કરેલું હતું બહુ વર્ષો પહેલાં. અને હવે મોજતબા ખોમેનીએ એક અત્યંત દુર્લભ અને મહત્વપૂર્ણ સંદેશ જાહેર કર્યો, જેમાં ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે પદ સંભાળ્યા બાદ તેમણે અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલામાં જે આયતોલ્લા અલી ખોમેનીની હત્યા થઈ હતી તે બાદ તેમણે આ ગણ્યા ગાંઠ્યા સંદેશાઓમાંથી એક સંદેશ આપ્યો છે. આક્રમણના સમયમાં ઈરાનનો સાથ આપવા માટે તેમણે પાડોશી દેશ ઈરાકનો આ હૃદયપૂર્વક આભાર માન્યો. અને જોવાની વાત એ છે કે ઈરાકી નેતૃત્વ અને ત્યાંના નાગરિકોની પ્રશંસા મોજતબા ખોમેનીએ કરી.
આ સંદેશ ઇરાકના રાજદૂત મોહમ્મદ કાઝેમ અલ સાદેગ દ્વારા રૂબરૂ પહોંચાડવામાં આવ્યો હતો અને ઇરાકની સુપ્રીમ ઇસ્લામિક કાઉન્સિલના વડા શેખ હમાઉદીને આ સંદેશ પહોંચાડવામાં આવ્યો. ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે નિમણૂક થયા બાદ મુજતબા ખોમેનીએ જાહેર મંચ પરથી સંપૂર્ણપણે અંતર જાળવ્યું છે. નંબર 1. બીજો મુદ્દો, તેમની નિમણૂક પછી પ્રથમ નિવેદનમાં પણ તેઓ પોતે કેમેરામાં સામે નહોતા આવ્યા. ત્રીજો મુદ્દો, તે સંદેશ જે છે તે ઈરાની સ્ટેટ ટીવી પર એક ન્યૂઝ એન્કર દ્વારા વાંચવામાં આવ્યો હતો અને આ નવો સંદેશ જે છે તે ભૌગોલિક અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ સૂચક માનવામાં આવે છે. અત્યાર સુધી ઇરાક અને ઈરાન વચ્ચે ટેન્શન્સ ગણવામાં આવતા હતા, પરંતુ આ સ્ટેટમેન્ટથી એવું આપણે માની શકીએ કે શક્ય છે કે ઇરાક જે છે તે હવે આમ જોવા જાવ તો ઈરાન કહેવું જોઈએ આપણે, ઈરાન જે છે તે ઇરાક પ્રત્યે થોડું હવે નરમ વલણ દાખવી શકે છે. તો આ એક બહુ જ મોટો સંદેશ ગઈકાલે આવતો જોવા મળ્યો. આ તરફ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે તે સ્થિતિ હવે દર્શક મિત્રો આપને થોડી સમજાવીએ. બેઝિકલી હેઝબુલ્લાના રોકેટ હુમલા વડે અને તેને રોકવા માટે થઈને નેતન્યાહુ દ્વારા ઓપરેશનનો વિસ્તાર વધારવાનો આદેશ આપવામાં આવ્યો. ઇઝરાયલ અને લેબનોન વચ્ચે સંઘર્ષ વધુ ઉગ્ર બનવા જઈ રહ્યા છે અને નેતન્યાહુએ સૈન્યને દક્ષિણી લેબનોનમાં લશ્કરી ઓપરેશનને વધુ વિસ્તાર આપવાનો આદેશ આપ્યો છે, એટલે કે હવે વધુ એને એક્સપેન્ડ કરવામાં આવશે. ગયા સપ્તાહે જે ઇઝરાયેલે લિતાની નદી સુધીનો પોતાનો બફર ઝોન જે છે તેને વધારવાની જાહેરાત કરી હતી, ત્યારે નેતન્યાહુનો આ આદેશ જે છે તે અગાઉના વિસ્તાર માટે જ છે કે પછી લેબનોનનો વધુ પ્રાદેશિક કબજો કરવા માટેનો છે તે હવે સ્પષ્ટ નથી થઈ રહ્યું. ત્યારે ઇઝરાયલ દ્વારા નોર્ધન કમાન્ડ પરથી એક વિડીયો નિવેદન જાહેર કરી અને નેતન્યાહુએ આ સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું કે મેં હાલના સુરક્ષા ઝોનને વધુ વિસ્તારવા આદેશ આપ્યો છે અને ઘૂસણખોરીના ખતરાને કાયમ માટે નિષ્ફળ બનાવી શકાય તે માટે આ આદેશ અપાયો છે. એન્ટી ટેન્ક મિસાઇલ હુમલાને કારણે તે આપણી સરહદથી દૂર ધકેલી શકાશે તેવું તેમણે આ નિવેદન આપ્યું હતું અને આ ઓપરેશન અંગે વડાપ્રધાન કાર્યાલય દ્વારા વધુ માહિતી આપવાનો ઇનકાર કરાયો છે. ઇઝરાયેલની સુરક્ષા કેબિનેટમાં પણ હજુ આ મુદ્દે સત્તાવાર ચર્ચા નથી થઈ. અગાઉ સંરક્ષણ મંત્રી ઇઝરાયેલે કાઝેએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો લિતાની નદી સુધીના બાકીના પુલ અને સુરક્ષિત ઝોનને પોતાના નિયંત્રણમાં લઈ લેશે. ત્યારે ઈરાન સમર્થિત આતંકી સંગઠન હેઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ મારો શરૂ કર્યો અને તાજેતરમાં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરેલી એર સ્ટ્રાઇક બાદ આ રોકેટ હુમલો શરૂ કરાયો અને જેને કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો અને એ બાદ ઇઝરાયેલની આ વળતી કાર્યવાહી તમે સમજી લો. આ તરફ ગઈકાલે ભારત માટે ખૂબ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 2 જેટલા એલપીજી ટેન્કર્સ છે જેમણે હોર્મુઝની સમુદ્રધુની સુરક્ષિત રીતે પસાર કરી લીધી છે. 94,000 મેટ્રિક ટન રાંધણ ગેસ એટલે કે એલપીજી ભરેલા 2 એલપીજી ટેન્કર્સ જે છે તે પાર થઈ ચૂક્યા છે અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલ ભયંકર તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત માટે આ રાહતના અને સારા સમાચાર છે. આ મોટા અને રાહતના સમાચાર છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયે રવિવારે સત્તાવાર નિવેદન આપીને આ મુદ્દો જે છે તે જણાવ્યો હતો અને 2 મોટા ટેન્કર્સે સંવેદનશીલ હોર્મુઝની સમુદ્રધુની સુરક્ષિત રીતે પસાર કરી દીધી છે. ત્યારે 2 મોટા ટેન્કર્સની આ સુરક્ષિત પસાર થવાને કારણે 94,000 મેટ્રિક ટન જેટલો એલપીજીનો જથ્થો ભારતને મળી રહેશે. તે પોતાના નિર્ધારિત રૂટ તરફ આવી રહ્યા છે. 2 મહાકાય એલપીજી કેરિયર્સના નામ BWTYR ટાયર બી પ્રોનાઉન્સિએશન હશે અને BW એલ્મ આ 2 પ્રકારના 2 નામવાળા આ એલપીજી કેરિયર્સ છે. બંને બહુ મોટા છે. તે ભારતના બંદરો પર સુરક્ષિત પહોંચી જશે. 31 માર્ચના રોજ મુંબઈ બંદરે BW ટાયર પહોંચી જશે અને BW એલ્મ 1 એપ્રિલના રોજ જે છે તે ન્યૂ મેંગલુરુ બંદર પર પહોંચે તેવી સંભાવના છે. ત્યારે જહાજોનું સંપૂર્ણ સુરક્ષિત માર્ગ પાસાર કરવું એ ભારતમાં રાંધણ ગેસના અવિરત સપ્લાય માટે મહત્વપૂર્ણ હતું અને એ જ અહીંયાથી ખાસ થતું જોવા મળ્યું. હવે ડિફેન્સ શેર્સની માગમાં ભયંકર ઉછાળો તમને જોવા મળશે, ચાહે ઇન્ટરનેશનલ હોય કે ભારતીય હોય. ભારતના પણ ડિફેન્સ સ્ટોક્સને આજે ધ્યાન પર રાખવાના છે, પણ આજે અમેરિકન ડિફેન્સ સ્ટોક્સ છે બેઝિકલી સ્ટાર્ટઅપ્સ માટે બહુ મોટી તક છે, પણ હથિયારો બહુ ઓછા પર્યાપ્ત અત્યારે ફિલહાલ ઉપલબ્ધ નથી તેવું તમે સમજો. ઈરાનમાં ચાલી રહેલ યુદ્ધે અમેરિકન સરકારને નવા ટેક ટૂલ્સનો ઉપયોગ કરવા મજબૂર કરી છે. ત્યારે યુદ્ધના મેદાનમાં પોતાની રણનીતિ બદલવા અને ડિફેન્સ સ્ટાર્ટઅપનો ઉપયોગ કરવા તેઓ મજબૂર થયા છે. સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી નવી કંપનીઓ માટે પોતાની આધુનિક ટેકનોલોજીને સાબિત કરવાની આ બહુ મોટી તક છે. ત્યારે હાલમાં માગની સરખામણી બહુ ઓછા સિસ્ટમ્સ અને હથિયારોના યુદ્ધના મોરચે પ્રયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈરાન યુદ્ધમાં આવેલા એકમાત્ર મોટી અને નવી અમેરિકન સિસ્ટમ છે લો કોસ્ટ અનક્રૂડ કોમ્બેટ અટેક સિસ્ટમ ડ્રોન. હવે કેટલાક ડિફેન્સ ટેક સ્ટાર્ટઅપ્સે જણાવ્યું કે જ્યારથી અમેરિકાએ ઈરાન પર પ્રથમ હુમલો કર્યો ત્યારથી આધુનિક હથિયારો ડ્રોન ડિફેન્સ સિસ્ટમની માગમાં જંગી ઉછાળો આવ્યો છે. પરંતુ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘણા ગ્રાહકો આ કંપનીની સમગ્ર ઉત્પાદન ક્ષમતા જ ખરીદી લેવા માટે ઓફર કરી રહ્યા હોય પણ પ્રોડક્શન સ્લો છે.
ત્યારે તાત્કાલિક ધોરણે પ્રોડક્શન વધારવાની માગ અમેરિકાની જે ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ કંપનીઓ છે તેના માટે જોવા મળી રહ્યું છે. આ તરફ અમેરિકન રાજકારણમાં ગઈકાલે ગરમાવો આવી ગયો, જ્યારે 2028ની ચૂંટણી માટેની ચર્ચા અત્યારથી શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પના ઉત્તરાધિકારી તરીકે જેડી વેન્સ કે માર્કો રૂબિયો, બેમાંથી કોણ, તે સવાલ હવે ઉદ્ભવી રહ્યો છે. ઈરાન યુદ્ધ અને વધતા જતા ઈંધણના ભાવોની સીધી અસર હવે અમેરિકન રાજકારણ પર પડી છે, ત્યારે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ટ્રમ્પના અપ્રુવલ રેટિંગ્સ તો બહુ જ તળિયે પહોંચી ગયા છે, તે વાત તો સૌ કોઈ જાણે છે. ત્યારે અગાઉ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીમાં અત્યારથી જ હલચલ શરૂ થઈ ગઈ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ તેના સંભવિત ઉત્તરાધિકારી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. બે મુખ્ય નામ છે, એક છે જેડી વેન્સ, જેઓ ઉપરાષ્ટ્રપતિ છે અત્યારે ફિલહાલ, અને એક છે માર્કો રૂબિયો, જેઓ પણ અમેરિકન જે સરકારની કેબિનેટ છે તેમાં મોટું નામ ધરાવે છે, મોટું સ્થાન ધરાવે છે. ત્યારે આ બંને નેતાઓના યુદ્ધ અને વિદેશ નીતિ અંગેના મંતવ્યો બહુ જ અલગ છે. જેડી વેન્સ અમેરિકન સૈન્યને લાંબા સમય સુધી વિદેશી યુદ્ધમાં ઉલઝાવી રાખવા અંગે અગાઉથી જ શંકા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જેડી વેન્સે હાલની સ્થિતિમાં પણ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો હતો. માર્કો રૂબિયો સામા પક્ષે ટ્રમ્પના આક્રમક વલણને સંપૂર્ણપણે ટેકો આપે છે અને માર્કો રૂબિયો ટ્રમ્પની આક્રમક સૈન્ય નીતિનો સૌથી મોટા સમર્થક તરીકે ઉભરીને આવ્યા છે. ત્યારે ઈરાન સાથેના સંઘર્ષે 2028ની જે આ રેસ ચાલી રહી છે તેને ખૂબ જ રસપ્રદ બનાવી દીધી છે, જેને તમે ધ્યાન પર રાખો. આ તરફ દર્શક મિત્રો, મેટા જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપની પેરેન્ટ કંપની છે તેની હારને કારણે હવે ચિંતા ઉદ્ભવી છે. એઆઈ રિસર્ચ અને ગ્રાહકોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે અત્યારે ફિલહાલ. તાજેતરમાં કોર્ટમાં બે મોટા આંચકા મેટાને સામનો કરવો પડ્યો. આ બંને કેસ એવા આરોપો સાબિત થઈ રહ્યા છે કે જે કંપની પોતાના પ્લેટફોર્મ અને પ્રોડક્ટ્સના નુકસાનકારક અસરો વિશે પહેલાં જ જાણતી હતી, તેણે લોકોને ન કહ્યું. આ ચુકાદાઓ દર્શાવે છે કે વપરાશકર્તા એટલે કે યુઝર્સ બેઝિકલી છે તેના પર પ્રોડક્ટની કેવી અસર થાય છે. સંશોધકોની નિમણૂક કરવાથી કંપનીઓ પોતાની જ કાનૂની મુશ્કેલીઓમાં મુકાઈ શકે એમ છે અને જે નિષ્ણાંતો છે તેઓ ડર એ રાખી રહ્યા છે બેઝિકલી કે સમગ્ર ટેક ઇન્ડસ્ટ્રી આક્રમક રીતે એઆઈ તરફ આગળ વધી રહી હોય. આવી સ્થિતિમાં આ ચુકાદાને લીધે આંતરિક રિસર્ચ પર જ કંપની કાપ મૂકી દેશે. ગ્રાહકોની સુરક્ષા માટે લાંબા ગાળે તે જોખમી સાબિત થઈ શકે તેમ છે, કેમ કે એઆઈના સમયે રિસર્ચ કરવું જરૂરી છે. પણ આવું બધું થશે તો કંપની રિસર્ચ જ બંધ કરી દેશે. એક દાયકા પહેલાં ફેસબુકે રિસર્ચર્સની નિમણૂક કરી હતી અને તેમના સોશિયલ નેટવર્કની યુઝર્સ પર થતી અસરો જાણવા માટે આ જે સોશિયલ સાયન્સીસ રિસર્ચર્સ છે બેઝિકલી તેમની નિમણૂક તેમણે કરી હતી. આ પગલાં દ્વારા કંપની એ દર્શાવવા માંગતી હતી કે તેઓ પોતાના ઇનોવેશનના ફાયદા અને સંભવિત જોખમો વિશે પણ ગંભીર છે. ત્યારે આ સપ્તાહે ન્યૂ મેક્સિકો અને લોસ એન્જલસમાં મેટાની હાર થઈ, કોર્ટમાં હાર થઈ અને આ જ રિસર્ચ જે પોતે જ ફંડ કર્યું હતું કંપનીએ, એ જ રિસર્ચ તેના માટે કાનૂની બોજ બની ગયો. આ બંને ટ્રાયલમાં જુબાની આપનાર ફેસબુકના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ બ્રાયન બોલેન્ડે જણાવ્યું છે કે મેટાના આંતરિક દસ્તાવેજો અને રિસર્ચના તારણો કંપનીની જાહેર છબીથી તદ્દન વિપરીત હતા અને બંને કેસમાં જ્યુરીએ તારણ કાઢ્યું છે કે મેટાએ પોતાની સાઇટ પર યોગ્ય નિયંત્રણ ન રાખ્યું અને બાળકો જોખમમાં મુકાયા. ઝકરબર્ગની કંપની છે તેમને રિસર્ચ ટીમ પર પણ નિયંત્રણો લાદવાના શરૂ કરી દીધેલા હતા. ઓપન એઆઈ અને એન્થ્રોપિક જેવી નવી ટેક કંપનીઓએ રિસર્ચ પાછળ બહુ હેવી ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે, પરંતુ એઆઈની કેટલીક નકારાત્મક અસરો વિશે તેમનું ધ્યાન વધુ ખેંચતા જોવા મળ્યા. આ ચુકાદાઓ પછી કંપનીઓએ ગંભીરતાથી વિચારવું પડે એવી સ્થિતિ ઉદ્ભવી છે અને આંતરિક સુરક્ષા રિસર્ચ માટે ફંડિંગ ચાલુ રાખવું તેમના હિતમાં છે કે પછી કાનૂની કાર્યવાહીઓથી બચવા માટે તેને દબાવી દેવું જોઈએ, તે પણ તેઓ અત્યારે વિચારી રહ્યા છે. આ તરફ એક બહુ રસપ્રદ ડેવલપમેન્ટ દર્શક મિત્રો ગઈકાલે થયું છે. એઆઈથી હવે દવાઓ બની રહી છે. ફાર્મા કંપની એલી લીલી અને સાથે ઇન્સિલિકો, આ બંને વચ્ચે $2.75 બિલિયન ડીલ થઈ અને એઆઈને કારણે મેડિકલ રિસર્ચ જે થઈ રહ્યા છે, મેડિકલ માર્કેટ, દવાઓનું માર્કેટ, મોટી ક્રાંતિ અહીંયા આવી રહી છે. હવે ફાર્મા સેક્ટરમાં એઆઈનો ઉપયોગ થશે અને આ જે કરાર થયા છે તેનાથી એઆઈ દ્વારા શોધવામાં આવેલી અને વિકસાવવામાં આવેલી દવાઓને ગ્લોબલ માર્કેટ્સમાં ઉતારવામાં આવશે. અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપની છે એલી લીલી અને હોંગકોંગની કંપની છે ઇન્સિલિકો મેડિસિન. હવે આ બંને વચ્ચે $115 મિલિયન એડવાન્સ ઇન્સિલિકોને શરૂઆતમાં ચૂકવવામાં આવનાર છે એલી લીલી દ્વારા, જ્યારે બાકીની રકમ નિયમનકારી અને કમર્શિયલ માઇલસ્ટોન્સ પૂરા થવા પર ચૂકવાશે. બાયોલોજી, કેમિસ્ટ્રી, ઓટોમેશન ક્ષેત્રે ફાર્મા જાયન્ટ એલી લીલી છે કે જેમની એઆઈમાં મજબૂત પકડ છે. બંને કંપનીઓ હવે અગાઉથી પાર્ટનર તો હતા જ, પણ ઇન્સિલિકો જે છે તે ગેટવે લેબ્સમાં પણ હવે જોડાઈ જશે અને હોંગકોંગ માર્કેટમાં લિસ્ટ થયેલી ઇન્સિલિકોના શેરમાં આ વર્ષે ઓલરેડી 50%થી વધુનો ઉછાળો તો આવી જ ચૂક્યો છે અને હજુ પણ મજબૂતીના સંકેતો અહીંયાથી ખાસ બની શકે તેમ છે. તો આ એક બહુ મોટા સમાચાર છે દર્શક મિત્રો કે જેને તમે ધ્યાન પર રાખો, એલી લીલી અને ઇન્સિલિકો વચ્ચે.
અંતે આવો ફરી એકવાર ગિફ્ટ નિફ્ટીનો તમને સંકેત આપી દઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જે છે તે ઘટાડો બતાવી રહ્યું છે. એશિયન માર્કેટ્સમાં પણ ઘટાડાના સંકેતો છે તે પરિસ્થિતિની કારણે થઈને. તો આ એક સંકેત તમારે ધ્યાન પર રાખવાનો રહેશે. આવો દર્શક મિત્રો, તો આ સાથે જ ગિફ્ટ ટુ ગ્લોબમાં અત્યારે ફિલહાલ આટલું જ. એક વિરામ લઈશું. વિરામ બાદ આપના માટે ઇન્ટ્રાડે ગેમ લઈને આવી રહ્યા છે યોમિક અને અજય, જેમાં 20 મહત્વપૂર્ણ આજના કયા શેર્સ છે તે જાણવા જરૂરી છે તેના ઉપર નજર કરીશું એક બ્રેક બાદ.